નમસ્કાર. અમદાવાદમાં જ્યાંથી ખેડૂતોએ રણસિંગુ ફૂંકી લીધું છે, આજે વિશાળ ટ્રેક્ટર યાત્રા કાઢવાના છે અને એમાં ખેડૂતો જે છે સુરેન્દ્રનગરથી લઈને સુરત સુધી તમામ ખેડૂતો આવ્યા છે. તમને એવું લાગશે ખેડૂતો ટ્રેક્ટરમાં આવ્યા છે, કારમાં આવ્યા છે અને એ લોકોની કઈ પરિસ્થિતિ છે તે પણ તમે જોઈ લો. અમારી સાથે એક ભાઈ છે, જય જોહાર ભાઈ. અને આ કઈ રીતે વાગ્યું ને કઈ રીતે તમે આખી સફરમાં આવ્યા છો? પગમાં ગૂંઠણનું ઓપરેશન કરાવ્યું છે. મારા ગૂંઠણના લેગામેન્ટ અને ગાદી બદલાવી છે. પણ આ જે રીતના જગતનો તાજ કહેવાય ખેડૂત, એ ખેડૂત પર આખા ગુજરાતની અંદર જે અત્યાચાર દમન થઈ રહ્યા છે, એ દમનની લીધે આજે ના છૂટકે અમે મારા મિત્ર જોડે હું ફોર વ્હીલમાં આવ્યો છું ખેડૂતોના સમર્થનમાં. હું બી જે ખેડૂત કણોમાંથી જે મણ પકવે છે એ મણ હું પણ ખાઉં છું, માટે એમના સમર્થનમાં આવ્યો છું. જે રીતના કેટલાક દિવસોથી અમે સૌરાષ્ટ્રની અંદરથી ગુજરાતના ઘણા એવા જિલ્લાઓમાંથી અમે જે જોઈએ છે, જે અદાણી અંબાણી જે એમની વીજ લાઈન નાખવા માટે જે ખેડૂતો રાજી નથી, છતાં બી પોલીસને ભાડે લાવીને જે દમન ગુજારવામાં આવે છે, એમાં બી ખાસ કરીને આ જે ગુજરાતમાં અને ગાંધીનગરમાં અને દિલ્હીમાં જે સરકાર બેઠી છે, જે સ્ટેજો પરથી ભારત માતા કી જેના નારા લગાવે છે ને એક બાજુ જે જીવતી ભારત માતા છે એને ઢસડીને મારે છે, એના વિરોધમાં અમે આવ્યા છે. આ ખેડૂતોના સમર્થનમાં છે. જે ચાર સોદાગર છે ગુજરાતના, જે બે દિલ્હીમાં બેઠા છે, એક મોદી ને એક શાહ ને બીજા બે એક અદાણી ને અંબાણી, એ લોકો આ ગુજરાતની જનતાએ એમને ગાંધીનગરમાં બેસાડ્યા, પછી દિલ્હીમાં બેસાડ્યા ને આજે એ જ ગુજરાતના ખેડૂતોને આજે રસ્તા પર લાવીને મૂકી દીધા છે. ને જે હિન્દુ મુસ્લિમ કરીને એ લોકો જે ભાગલા પડાવીને રાજ કરવાની જે નીતિ કરે છે, પણ આજે હિન્દુ મુસ્લિમ બધા એક છે. અહીંયા ભીડ ખૂબ વધારે છે. તમને એવું બીક ન લાગી ને ઘરવાળા ના નથી વાળતા કે ભાઈ બેસી રહે? એટલે સામાન્ય રીતે ખેડૂત હોય ને આટલી બધી ભીડ છે, તમે એક નહીં આવતે તો નહીં ચાલતે? જો ભાઈ, અમારા જે પુરખા હતા એ બી લડ્યા છે, એમને બી બહુ બધો કષ્ટ વેઠ્યો છે, ત્યારે આ ભારત દેશ આઝાદ થયો છે. કદાચ આજના આંદોલનની અંદર મારો જીવ જાય ને તો હું જીવ બી આપી દઈશ આ ખેડૂતોના સમર્થનની અંદર. ને આ જે લડત છે, આ નીતિ છે, જે અંગ્રેજો જેવી જે નીતિ ચલાવેલી છે, એ નીતિ અમે નહીં ચાલવા દઈએ. કેમ કે આ તાનાશાહી ચાલી રહેલી છે, આ લોકશાહી નહીં. કેમ કે જે રીતના જે ખેડૂતોની મરજી વગર જમીન અમારી વર્ષોથી અનાદિકાળથી ખેડૂતો પગ પકવે ને રાતોરાત આવીને આ થાંભલા ઊભા કરી દે, આ કયા બાપનો રાજ ચાલે છે? આ ગુજરાત, આ ગાંધીનું ગુજરાત છે, આ સરદાર સાહેબનું ગુજરાત છે. ને સરદાર સાહેબના વંશજો જોડે આવું થાય એ બિલકુલ સાખી લેવા નહીં આવે. ને અદાણી ને અંબાણી એક બાજુ સૌરાષ્ટ્રના ખેડૂતોને હેરાન કરવામાં આવે છે, દક્ષિણ ગુજરાતમાં અમારું જળ જંગલ જમીન ખોચવી અને અમારું ખનિજ ચોરવામાં આવે છે. એટલે અમે બધા આજે એક થઈને અહીંયા આગળ બધા માટે લડવા આવ્યા છે. ને આ લડતને કદાચ ગાંધીનગરમાં નહીં આવે તો આનાથી વધારે ખેડૂતો અમે દિલ્હી બી લઈ જઈશું. તો આ હતા આગેવાનો જેમનો રોષ તમે જોઈ શકો છો. ગાંધીનગરથી દિલ્હી સુધી જવાની તેમની વાત છે. પગમાં વાગ્યું છે તો કહી રહ્યા છે કે જીવ પણ જાય તો કંઈ વાંધો નથી. આ આક્રોશ અત્યારે ખેડૂતોને દેખાઈ રહ્યો છે. તમારું શું માનવું છે આ બાબતે તમે જરૂર જણાવજો કોમેન્ટમાં. જોતા રહો ગુજરાત તકને. હું છું કૃણાલ, સાથે છે ધાર્મિક વાળા અમારા સાથી. અમને રજા આપો, નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.